પ્રણામ. જય જય ગરબો ગિરનાર, જય જય શ્રી નેમકુમાર. જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર. એકગઢ ઋષભ સમોસર્યા, એકગઢ નેમકુમાર. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થનો ઇતિહાસ અને મહિમા કદાચ આપણને બધાને ખબર હશે, પણ શત્રુંજય તીર્થ જેટલું જ શાશ્વતું અને કલ્યાણકારી એટલે કે શ્રી ગિરનાર મહાતીર્થ અને જીવદયા પ્રેમી શ્રી નેમિનાથ દાદાની બારેમાં કદાચ આપણને એટલી માહિતી છે જ નહીં. એટલે જ અમે ગિરનાર તીર્થ વિશેની અમુક માહિતી અને અલગ અલગ વિશેષતાઓ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે જે નેમ પ્રભુને મળવા છેલ્લા 4 મહિનાથી આતુર છીએ, જેને ભેટવા માટે આપણું મનડું તલવડ કરી રહ્યું છે, એવા એ નેમકુમારની પ્રતિમા જે ગઢ ગિરનારમાં સોઈ રહી છે, એનો ઇતિહાસ જાણવાનો આજે આપણે પ્રયત્ન કરીએ. ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર સાગર પરમાત્માના સમયમાં નરવાન રાજા દેશના સાંભળવા ગયા હતા. દેશના વખતે સાગર પરમાત્માએ મોક્ષનું અવિસ્મરણીય વર્ણન કર્યું. એ સાંભળીને નરવાન રાજાએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ, મારું મોક્ષ ક્યારે થશે? મને મોક્ષ ક્યારે મળશે પ્રભુ? આ ભવથી પાર હવે હું ક્યારે ઉતરીશ? ત્યારે સાગર પરમાત્મા નરવાન રાજાને કહે છે કે આવતી ચોવીસીના 22મા તીર્થંકર નેમિનાથ દાદાના તમે પ્રથમ ગણધર બનીને મોક્ષ પામશો. આ સાંભળીને નરવાન રાજાની ખુશીનો કોઈ પાર નહોતો અને એમણે દીક્ષા ગ્રહણ કરી. સમાધિ પામી તે બ્રહ્મેન્દ્ર દેવ બન્યા અને 5મા દેવલોકની અંદર એ સ્થાપિત થયા. આપણે જે આ પ્રતિમા જોઈ રહ્યા છીએ, એ પ્રતિમા આજ બ્રહ્મેન્દ્ર દેવે 5મા દેવલોકની અંદર સર્જન કરેલી હતી અને ત્યારબાદ કેટલા દેવલોકોમાં શ્રી કૃષ્ણ મહારાજાના ગૃહજનાલયમાં પણ આ પ્રતિમા પૂજાઈ ગઈ છે. જ્યારે દ્વારિકાનો નાશ થયો ત્યારે અંબિકા માતાએ એ પ્રતિમા પોતાની પાસે મેળવી અને સાચવીને રાખેલી હતી અને અંતે આજથી લગભગ 84,000 વર્ષો પહેલા રત્નાશા શ્રાવકે અઠ્ઠમની શુદ્ધ એવી આરાધના કરી નેમિનાથ દાદાના અધિષ્ઠાયિક દેવી શ્રી અંબિકા માતા પાસેથી આ પ્રતિમાજી મેળવી ને આપણા ઊંચા ગઢ ગિરનારના ભવ્યાતિ ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત કરાવી છે. તો ચાલો આજ નેમિનાથ દાદાના દર્શન વંદન માટે જે આપણે યાત્રા પર જઈ રહ્યા છીએ, ત્યારે એક ભાવ ભાવીએ કે હે નેમિનાથ દાદા, અમારી યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય અને અમને પણ જલ્દીથી જલ્દી મોક્ષ મળે